હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો આજે કેનેડાનું વેધર એકદમ સરસ છે, તડકો છે. જો આ તમે જોઈ શકો છો, આ વોકિંગ માટેની ટ્રેલ છે. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે લોકો મને આટલો સપોર્ટ કરો છો અને મારા વિડીયો આટલા પસંદ કરો છો. તો ખૂબ ખૂબ ધન્યવાદ. તો આજે પણ હું એક સરસ મજાનો ઇન્ફોર્મેશનવાળો વિડીયો લઈને આવી છું કે જે છે કે ભાઈ આપણે ગમે તે વિઝા માટે ફાઇલ મૂકી હોય તો બધાને આપણે એવું હોય કે ભાઈ ક્યારે વિઝા આવશે, બરાબર. એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રોસેસિંગ ટાઈમ શું છે, કારણ કે ડે બાય ડે પ્રોસેસિંગ ટાઈમ વધતો જાય છે કેનેડામાં. તો એના રિલેટેડ આપણે આજે વાત કરવાના છીએ અને થોડી ઘણું આપણે બેકલોગ રિગાર્ડિંગ પણ અપડેટ છે તો એની પણ આપણે વાત કરીશું. જે લોકો બહુ ટાઈમથી ફાઇલ મૂકી છે અને રિઝલ્ટ નથી આવતું તો એ લોકોની ફાઇલ જે બેકલોગમાં જતી રહી છે. તો રિસન્ટલી આઈઆરસીસીએ એક ડેટા રિલીઝ કર્યો છે. એમાં એમણે કીધું છે કે 2.2 મિલિયન એપ્લિકેશન આઈઆરસીસી પાસે ઓલરેડી પડી છે અને 13 લાખ એપ્લિકેશન જે છે એ સર્વિસ સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ પ્રોસેસ થાય છે અને નિયર અબાઉટ 9 લેક્સ એટલે 9 લાખ જે છે એ બેકલોગનો પાર્ટ છે. એટલે સર્વિસ સ્ટાન્ડર્ડ ટાઈમ ઇટ મીન્સ કે જે પ્રોસેસિંગ ટાઈમ હોય છે કેનેડાનો, તમે ગૂગલ સર્ચ કરશો કે કેનેડા પ્રોસેસિંગ ટાઈમ તો તમે જે તે એપ્લિકેશન તમે લગાવી હશે એ તમારે સિલેક્ટ કરવાની અને એની અંદર પ્રોસેસિંગ ટાઈમ તમને બતાવે. આ જે પ્રોસેસિંગ ટાઈમ છે એ લગભગ દર વીકલી અપડેટ થતો હોય છે. તો એ પ્રોસેસિંગ ટાઈમ રિલેટેડ આપણે આજે વાત કરીશું. અને બીજી જે વસ્તુ છે કે ટેમ્પરરી રેસિડેન્સ એપ્લિકેશન જે છે એનું બેકલોગ દિવસે ને દિવસે વધતું જાય છે. આપણે વાત કરીએ તો એપ્રિલ મહિનાની અંદર બધાને એમ હતું કે ભાઈ જે ડિપેન્ડન્ટની જે વચ્ચે આવ્યું હતું રૂલ્સ કે ભાઈ જે સ્ટુડન્ટના ડિપેન્ડન્ટને જેને માસ્ટર કર્યું હશે એને જ ડિપેન્ડન્ટ તરીકે તમે ફાઇલ મૂકી શકશો. તો બધાને એવું હતું કે ભાઈ થોડી બેકલોગ ઓછું થઈ જશે, ફાઇલો ઓછી આવશે, પણ એવું નથી. આપણે જોવા જઈએ તો એપ્રિલ મહિનામાં પણ માર્ચ મહિનાની જે ફાઇલ હતી ટેમ્પરરી રેસિડેન્સની, જેમાં સ્ટડી પરમિટ આવી ગયું, વર્ક પરમિટ આવી ગયું, પછી વિઝિટર વિઝા આવી ગયા, તો એ કમ્પેરમાં તો એપ્રિલ મહિનાની આપણે વાત કરીએ તો એપ્રિલમાં ફાઇલો વધી ગઈ છે ઘટવાની જગ્યાએ. તો પ્રોસેસિંગ ટાઈમ ઓલરેડી ડિલે થઈ ગયો છે, કારણ કે એ લોકોને જે લોકોનું કેપેસિટી હોય એના કરતાં વધારે ફાઇલો આવતી હોય તો ક્લિયર કરતાં તમે સમજી શકો છો કે વાર લાગે, તો એટલે ડિલે થતું જાય છે. તો આજે આપણે પ્રોસેસિંગ ટાઈમની વાત કરીશું. તો એમાં 28 મે જ પ્રોસેસિંગ ટાઈમ ચેન્જ થયો છે. તો ફ્રેન્ડ્સ, આપણે ટાઈમલાઈનની વાત કરીએ તો 28 મે ટાઈમલાઈન ચેન્જ થઈ છે. દર વીકલી ચેન્જ થતી હોય છે. આફ્ટર બાયોમેટ્રિકની જે ટાઈમલાઈન છે હું તમને કહું તો વિઝિટર વિઝા જે છે એ 34 દિવસ એટલે 34 ડેઝ આઉટસાઇડ કેનેડા. એટલે જો તમે ઇન્ડિયાથી ફાઇલ લગાવતા હોય તો તમારે મેક્સિમમ 34 ડેઝની ટાઈમલાઈન છે. પછી છે સ્ટડી પરમિટ. તો જો તમે સ્ટડી વિઝા લગાવતા હોય તો 14 વીક, આમાં થોડો વધારો થઈ રહ્યો છે સ્ટડી પરમિટમાં, તો 14 વીક છે. પછી વર્ક પરમિટ છે. તો વર્ક પરમિટમાં ક્લોઝ વર્ક પરમિટ અને ડિપેન્ડન્ટ ઓપન વર્ક પરમિટ. તો એની જે ટાઈમલાઈન છે એ 21 વીક્સ થઈ ગયા છે. છેલ્લા 3 અઠવાડિયાથી 21 વીક્સ જ છે. અને અત્યારની કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો હાલ જે ડિપેન્ડન્ટ વિઝા અને ક્લોઝ વર્ક પરમિટની જે ફાઇલ છે એ અત્યારે ફેબ્રુઆરી માર્ચના રિઝલ્ટ આવે છે અત્યારે, અને ઘણા લોકોને ડિસેમ્બરના પણ બેકલોગમાં જતા રહ્યા છે. એ લોકોના રિઝલ્ટ બહુ ઓછા આવે છે. અને આની જે વર્ક પરમિટની જે ટાઈમલાઈન છે એ અત્યારે લગભગ તમારે 4 થી 5 મહિના ગણીને ચાલવાનું ત્યાં સુધીમાં. પછી ઇનસાઇડ કેનેડા જે છે વર્ક પરમિટ એના છે 93 ડેઝ. એટલે તમે કેનેડામાં ધારો કે વિઝિટર વિઝામાં આવ્યા હોય અને તમે વર્ક પરમિટ લગાવવા માંગતા હોય તો તમારે 93 ડેઝની ટાઈમલાઈન છે. સુપર વિઝા છે એ 49 ડેઝ છે. અને પીઆર જે છે એક્સપ્રેસ એન્ટ્રી એ 6 મંથ
અને CEC ક્લાસ એટલે કે તમે અહીંયા કેનેડામાં હોય અને તમે PR ની ફાઇલ લગાવી હોય, કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ, તો એના 5 મહિના. અને રૂરલ પ્રોગ્રામ, જો તમે અલ્બર્ટા રૂરલ પ્રોગ્રામમાં ફાઇલ લગાવી હોય તો 12 થી 18 મહિનાની ટાઈમલાઈન છે. તો આ જે બધી ટાઈમલાઈન છે એ આફ્ટર બાયોમેટ્રિકની છે. અને બીજું કે જો તમારે ફાઇલ તમે વ્યવસ્થિત ડોક્યુમેન્ટ્સ તમે લગાવ્યા હશે, જે બી લાગતા વળગતી વિઝા તમે મૂક્યા હોય, સ્ટડી પરમિટ, વિઝિટર, સુપર વિઝા, વર્ક પરમિટ, તો એ ડોક્યુમેન્ટ તમે પ્રોપર કરશો, SOP પ્રોપર કરશો, પ્રૂફ ઓફ ફંડ તમે વ્યવસ્થિત બતાવશો, તો તમારે રિઝલ્ટ પોઝિટિવ આવવાના ચાન્સ ઘણા વધી જશે. અને 80-85% જે એપ્લિકેશન છે એ બધી એપ્લિકેશન સર્વિસ સ્ટાન્ડર્ડ કેનેડાના જે ટાઈમલાઈન છે એના ઉપર લગભગ પૂરી થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશનવાળો વિડીયો. તો આવા જ નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.